મોરબી જિલ્લામાં વરસાદ બાદ કહી શકાય કે જે પ્રકારે ખેડૂતોની સ્થિતિ છે તે કપરી બનતી જઈ રહી છે, ત્યારે અત્યારે ન્યૂઝ રૂમની ટીમ છે તે માળિયા તાલુકાના જે માણાબા અને સુલતાનપુર ગામ છે ત્યાં પહોંચ્યા છે. ત્યાં જે ખેડૂતોના જે ઊભા પાક છે તે બળીને ભસ્મીભૂત થઈ ગયા હોય તે પ્રકારના દ્રશ્યો છે તે જોવા મળી રહ્યા છે. જે રીતે કહી શકાય કે એરંડાનો પાક હોય, કપાસનો પાક હોય કે અન્ય પાક હોય, આ તમામ પાક છે તેની ઉપર પાણી છે તે પાણી ફરી વળ્યું છે. જે રીતે વરસાદ બાદ કહી શકાય કે જે પાણીનો નિકાલ છે તે નથી જોવા મળતો, તેના કારણે અત્યારે જે ખેડૂતોના જે ખેતરો છે તે પાણીમાં ગરકાવ છે તે ગરકાવ થઈ ગયા હોય દ્રશ્યો છે. નામ મારું મહેશભાઈ, ગામ સુલતાનપુર, વિશાલનગર. નુકસાનીમાં કપાસ, એરંડા, તલ, સોયાબીન 4 વસ્તુમાં નુકસાની છે. 3 દિવસ લગી નદીનું પાણી સતત ચાલુ છે. 2 વાર વરસાદ થયો તો રાતે અને પાણી ઓવરફ્લો એ લોકો કરી નાખે ડેમવાળા. નદીનો કોઈ નિકાલ નથી. 30 વર્ષની આ સમસ્યા છે, હલ થતી નથી. દિવાળી લગી અમારી 2000 વીઘા જમીન વર્ષ પડતર રહી. ખેડૂતનો જીવ છે એટલે વાયા વગર રહેવાના જ નથી. ચોમાસું થાય ને વાવણી થાય એટલે વાવે, બધું કમ્પ્લીટ કરે. એકવાર ગમે ત્યારે નવરાત્રીની આજુબાજુ 5 ઇંચ વરસાદ પડી જાય એટલે અમારું કામ તમામ પૂરું થઈ જાય. 2000 વીઘા જમીન. રાજ્ય સરકાર પાસે અપેક્ષા સહાયની, પણ સહાય તો એ લોકો મર્યાદિત દે ને. 1 હેક્ટરની મર્યાદા હોય, 2 હેક્ટરની મર્યાદા હોય. 15,000 તો ખેતી થવાની નથી. ખેતીનો ખર્ચો કેવડો હતો. ડીઝલથી પાણી ઉપાડીએ અમે કેનાલમાંથી, મજૂર, દાળિયા, બધું જોવો, ખાતર, બિયારણ, દવાઈ મોંઘી, દાટ જેવી ખર્ચા એવા લાગે છે. બરોબર, એટલે સહાયથી અમારું પતે નહીં. આનો કાયમી પ્રશ્નનો કોઈ હલ થાય ને તો અમારું પતે, અને ભાવ અમને પૂરતા મળે કોઈ પણ જણસણીના, એવી અપેક્ષા અમે રાજ્ય સરકાર પાસે રાખી. મક્ખનભાઈ લાલજીભાઈ પટેલ, ગામ સુલતાનપુર, વિશાલનગર. કેટલા વીઘામાં નુકસાન ને કયા કયા ખેતી પાકો મળે? વીઘા 2000 ને આડેગાડે એટલું કઈ વાવેતર છે, અને એટલું નુકસાન થઈ ગયું. 3 દિવસ પાણી આવેલું, અને પાણી વરસાદથી અમને કઈ બહુ લાંબી નુકસાની નથી. પણ જીકેરી વાળો જે ડેમ રહ્યો ને એના હિસાબે ભરીને રાખે 100%, 90%, અને અત્યારે છોડે એના કારણે ફૂલ પાણી આવી જાય. અને અમારે પાસે અત્યારે કોઈ બીજું કાંઈ છે નહીં. આ જેટલું મહેનત કરી બધું પાણીમાં, અને પાણી આવ્યું 3 દીમાં બધું પાણીમાં. સરકાર જે દી અમને કદાચ ચાય બીજી કઈ ફરક પડે એમ નહીં. અને સરકારને એટલી વિનંતી છે કે બીજું કાંઈ ન કરે કાંઈ નહીં ને, તો અમને જે જીકેરી ડેમનું જે રહ્યું ને એની અમને એક વ્યવસ્થા કરી દઈએ. ટાઈમે પાણી છોડી નાખે. આવું બધું 3 દિવસથી આગાહી હતી તો એ લોકોએ પાણી છોડ્યું જ નહીં. વરસાદ ચાલુ, નદી આવીને માથે જતા દરવાજા ખોલ્યા. આ એની નુકસાની છે. કયા કયા ગામોમાં? સુલતાનપુર, ચીખલી, વડુસર, વિશાલનગર, માણાભાઈ આવી જાય. આવા 4-5 ગામ આવી જાય છે.